જાંજરિયા ગામ ટીબી મુક્ત ગામ જાહેર। નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92 માં હાર્દિક સ્વાગત કરું છું। હાલ ભારત સરકાર દ્વારા ટીબી મુક્ત ભારતનું દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે। તે અંતર્ગત થયેલા સર્વેમાં ડોડાસા નજીકના જાંજરિયા ગામને આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લા ખાતે ટીબી મુક્ત ભારત બનને માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દેશભરમાં ગામે ટીબીનો સર્વે થઈ રહ્યો છે, જેમાં 2023માં ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામોમાં એક સર્વે કરવામાં આવ્યો હતો કે આ ગામની અંદર કેટલા ટીબી દર્દીઓ છે। તેમાં ગીર સોમનાથ જિલ્લાના 31 ગામોમાં એક પણ ટીબીના દર્દી ન હોવાનું બહાર આવ્યું હતું। તેમાં ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના 2 ગામોની ટીબી મુક્ત જાહેર થયા હતા। તેમાં જાંજરિયા તેમજ નીતલી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગીર ગઢડા આરોગ્ય ટીમ કલેક્ટર જાડેજા સાહેબ તેમજ ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ બાજાએ જાંજરિયા ગામ આગેવાનોને અને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। જાંજરિયા ગામ વતી સરપંચ પ્રફુલ્લભાઈ વાળાએ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કોડીનાર ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ બાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।